જય માતાજી મિત્રો, સુરેન્દ્રનગરથી હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। મિત્રો આજે અમે આપને સરસ મજાની કચ્છી દાબેલી જે નાના મોટા સૌ કોઈને પ્રિય હોય એ વસ્તુ બનાવતા શીખવીશું। તો મિત્રો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને અમારી પાસે શીખો એકદમ સરસ મજાની ઓથેન્ટિક કચ્છી દાબેલી બનાવતા। તો મિત્રો દાબેલી બનાવવા માટે સૌપ્રથમ અહીંયા આપણે તીખી સિંગ લઈ લેશું, ત્યારબાદ ચણાના લોટની સેવ લઈ લેશું, આ ઉપરાંત મિત્રો રાજકોટની પ્રખ્યાત ચટણી લઈ લેશું, આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા ટોમેટો કેચઅપ લઈ લેશું, તદ ઉપરાંત મિત્રો અહીંયા લીલા ધાણાની સરસ મજાની ગ્રીન ચટણી લઈ લેશું, આ ઉપરાંત મિત્રો ગોળ આમલીની ચટણી લઈ લેશું, આ ઉપરાંત મિત્રો અહીંયા અમે બાફેલા બટેટાને આ રીતે મેશ કરીને લઈ લીધા છે, તદ ઉપરાંત મિત્રો આપણે અહીંયા ઝીણી સમારેલી ડુંગળી લઈ લેશું, આ ઉપરાંત મિત્રો દાડમના દાણા તેમજ અંતતઃ આપણી દાબેલીની મુખ્ય વસ્તુ કહી શકાય તેવા ડનલોપ પાઉં આપણે લઈ લેશું। આ ઉપરાંત મિત્રો મસાલાની વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો આપણે અહીંયા દાબેલીનો મસાલો લઈ લેશું, ત્યારબાદ મિત્રો આપણે અહીંયા ગરમ મસાલો લઈ લેશું, ત્યારબાદ મિત્રો આપણે અહીંયા ધાણા જીરું પાવડર, આમચૂર પાવડર, તદ ઉપરાંત કશ્મીરી લાલ મરચું પાવડર, હળદર પાવડર તથા દળેલી ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું લઈ લેશું। તો ચાલો મિત્રો હવે દાબેલીનું ફિલિંગ બનાવવાની શરૂઆત કરીએ। તો મિત્રો દાબેલીનું ફિલિંગ બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે અને મિત્રો આપણું તેલ છે એ પ્રોપર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે જે દાબેલીનું સ્ટફિંગ બનાવવાની અન્ય સામગ્રી છે તેને ઉમેરવાની છે। તો મિત્રો આપણું તેલ અહીંયા સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આ પ્રકારે આપણે ડુંગળી ઉમેરવાની છે અને મિત્રો આપણી ડુંગળી છે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને સારી રીતે ફ્રાય કરી લેવાની છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, આ ઉપરાંત મિત્રો વિડીયોમાં કોમેન્ટ કરજો, તદ ઉપરાંત મિત્રો અમારો આ વિડીયો છે તમારા સગા સંબંધીઓને અચૂકથી શેર કરજો અને આ ઉપરાંત મિત્રો અમારી ચેનલ દરબારી રસોઈને પણ સબસ્ક્રાઇબ કરજો જેથી તમને અમારી ચેનલ પર આવનારી આવી નવા વાનગીઓના વિડીયોની માહિતી મળતી રહે। મિત્રો આપણી ડુંગળી છે પ્રોપરલી ગોલ્ડન કલરની થઈ ગઈ છે, તો હવે તેની અંદર સરસ મજાનો આપણો દાબેલી મસાલો છે તેને ઉમેરીશું। મિત્રો અહીંયા આપણે દાબેલી મસાલો છે 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલો ઉમેરવાનો છે અને ત્યારબાદ મિત્રો આપણે તેની અંદર 1 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર ઉમેરવાનો છે, આ ઉપરાંત મિત્રો આપણે તેની અંદર સરસ મજાનો 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરવાનો છે, આ ઉપરાંત મિત્રો આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે। જો મિત્રો તમારે ઘરે દાબેલી મસાલો બનાવતા શીખવું હોય તો અમને કોમેન્ટમાં જણાવજો જેથી તમને અમે એક સ્પેશિયલાઇઝ વિડીયો થકી એ બનાવતા શીખવી શકીએ। મિત્રો હવે આપણા દાબેલીના સ્ટફિંગની અંદર થોડી સ્વીટનેસ આવે એ માટે મિત્રો મેં અહીંયા 1 થી 1.5 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરેલી છે। જો તમે મિત્રો તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે આ સ્ટેપને સ્કીપ પણ કરી શકો છો। દળેલી ખાંડ ઉમેર્યા બાદ મિત્રો આપણે અહીંયા 1/4 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરવાનો છે જેથી આપણી દાબેલીની અંદર તેનો સરસ મજાનો ટેંગી અને ચટપટો ટેસ્ટ આવે। હવે મિત્રો આપણે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે। તો મિત્રો આપણા બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે, તો અંતતઃ હવે આપણે તેની અંદર 1.5 ટેબલસ્પૂન જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું। મિત્રો તમે જો તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તેની જગ્યાએ તમે રેડ ચીલી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। આ ઉપરાંત મિત્રો જે આપણે 2 નંગ બાફેલા બટેટાને મેશ કરીને લીધા હતા તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું। મિત્રો આપણા બાફેલા મેશ કરેલા બટેટા છે એ આપણા મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ જાય અને તેની સાથે પ્રોપરલી મેશ થઈ જાય એ પ્રકારે આપણે તેને આ રીતે ચમચાની મદદ હલાવીને મિક્સ કરી લેવાના છે। મિત્રો તમારે રાજકોટ સ્ટાઇલ ગ્રીન ચટણી અથવા તો ધાણાની લીલી ચટણી બનાવતા શીખવું હોય તો અમારા અગાઉના બાસ્કેટ ચાટ તેમજ બ્રેડ કટકાના વિડીયોની અંદર તેની ડિટેલ માહિતી અને રેસીપી આપેલી છે, તો મિત્રો તમે અચૂકથી આ 2 ચટણી બનાવવા માટે એ રેસીપીને પણ વિઝિટ કરજો। તો મિત્રો આપણા બટેટા છે મસાલા સાથે પ્રોપરલી મિક્સ થઈ ગયા છે, તો હવે તેની અંદર 1/4 વાટકી જેટલું આપણે અહીંયા ગોળ આમલીનું પાણી ઉમેરવાનું છે અને તેને સારી રીતે આપણા ફિલિંગ મટીરિયલ સાથે મિક્સ કરી લેવાનું છે। મિત્રો અહીંયા આપણે ગોળ આમલીના પાણીની જગ્યાએ તેના આલ્ટરનેટિવ તરીકે ખજૂર આમલીના પાણીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ। મિત્રો અહીંયા ગોળ આમલીનું પાણી છે આપણા દાબેલીના ફિલિંગ મટીરિયલની અંદર સરસ મજાનો ખટમીઠો ટેસ્ટ પ્રદાન કરે છે અને તે એક ગેમ ચેન્જર આઇટમ છે। તો મિત્રો હવે આપણે ફિલિંગ મટીરિયલની અંદર અહીંયા 1/4 વાટકી જેટલી એટલે કે પા વાટકી જેટલી અહીંયા તીખી સિંગ ઉમેરવાની છે। મિત્રો અહીંયા તીખી સિંગ છે એ આપણે બહારથી ટોપિંગ તરીકે પણ વાપરશું અને આ રીતે આપણે ફિલિંગ મટીરિયલમાં પણ એડ કરીને વાપરવાની છે। ફિલિંગ મટીરિયલની અંદર આ રીતે તીખી સિંગ ઉમેરવાથી તેનો સરસ મજાનો ક્રંચ અને ટેસ્ટ આપણને આપણી દાબેલીમાં મળશે। તો મિત્રો હવે આપણે આપણી દાબેલીના ફિલિંગની અંદર 1 ટેબલસ્પૂન જેટલા અહીંયા દાડમના દાણા ઉમેરવાના છે। મિત્રો દાડમના દાણા ઉમેરવાથી તેનો સરસ મજાનો ટેસ્ટ અને ફ્લેવર આપણી દાબેલીમાં આવશે। મિત્રો આ ઉપરાંત કચ્છી દાબેલીની અંદર ટોપરાના છીણનો પણ ઉપયોગ કરવામાં આવે છે, માટે જો મિત્રો તમારી પાસે ટોપરાનું છીણ અવેલેબલ હોય અને સૌ કોઈ ખાવાનું પસંદ કરતા હોય તો તમે તેને પણ અહીંયા દાબેલીના ફિલિંગ મટીરિયલની અંદર એડ કરીને યુઝ કરી શકો છો। મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જેથી તમને અમારી ચેનલ પર આવનારી આવી તમામ અવનવી વાનગીઓની માહિતી મળતી રહે। તો મિત્રો આપણું ફિલિંગ મટીરિયલ છે એ લગભગ બનીને તૈયાર થઈ ગયું છે અને એનું ફાઇનલ ટેક્સચર કંઈક આ પ્રકારનું લાગે છે। તો મિત્રો હવે આપણે તેને એક ડીશની અંદર કાઢી લેશું। તો મિત્રો આપણું દાબેલીનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે, તો હવે આપણે દાબેલીના પાવને શેકવાની શરૂઆત કરીએ। મિત્રો આ પાવને શેકવા માટે સૌપ્રથમ મેં એક પેનની અંદર 1/2 ટેબલસ્પૂન જેટલું ગરમ તેલ લઈ લીધું છે। તેલ ઉમેર્યા બાદ તેને સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આ પ્રકારે 1/2 ટીસ્પૂન જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીને તેની અંદર પાવને પ્રોપરલી ફ્રાય કરી લીધા છે। બંને બાજુ પાવની પ્રોપર મસાલા તેમજ ઓઇલનું કોટિંગ આવી જાય તે રીતે સારી રીતે આપણે આપણા પાવને ફ્રાય કરી લેવાના છે। મિત્રો જો તમારે અહીંયા તીખાશ પસંદ હોય તો અહીંયા પણ તમે કશ્મીરી લાલ મરચું પાવડરને સ્કીપ કરીને તેની જગ્યાએ રેડ ચીલી પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો,
અથવા તો લસણિયા મરચાંની બનાવેલી પેસ્ટનો ઉપયોગ પણ તમે અહીંયા કરી શકો છો। તો મિત્રો આપણા દાબેલી બનાવવા માટેના પાઉં છે બંને બાજુથી પ્રોપરલી ફ્રાય થઈ ગયા છે અને તેનું ફાઇનલ અપિયરન્સ કંઈક આ પ્રકારનું લાગે છે। તો મિત્રો હવે આપણે દાબેલીની અંદર આપણા પાઉંની અંદર સરસ મજાનું તેનું સ્ટફિંગ ભરવાની શરૂઆત કરીએ। તો મિત્રો હવે આપણા દાબેલીના તૈયાર થયેલા ફિલિંગ મટીરિયલ ઉપર આ પ્રકારે ડીશમાં કાઢીને તેની ઉપર સરસ મજાના આપણે દાડમના દાણા સ્પ્રિંકલ કરીશું। મિત્રો દાડમના દાણા ઉમેર્યા બાદ તેની ઉપર આ પ્રકારે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। મિત્રો ઝીણી સમારેલી ડુંગળી ઉમેરાઈ જાય ત્યારબાદ તેની ઉપર આ પ્રકારે તીખી શીંગના દાણા ઉમેરીશું। મિત્રો તીખી શીંગ ઉમેર્યા બાદ હવે આપણે આપણા ફિલિંગ મટીરિયલ ઉપર આ રીતે ચણાના લોટની એટલે કે બેસનની સેવ ઉમેરીશું। તો મિત્રો અહીંયા ચણાના લોટની સેવ ઉમેર્યા બાદ અંતતઃ હવે આપણે આપણા દાબેલીના ફિલિંગ ઉપર આ પ્રકારે તૂટી ફૂટી ઉમેરીશું। મિત્રો અહીંયા આ બધી વસ્તુ ઉમેર્યા બાદ તમે અહીંયા જોઈ શકો છો કે આપણી દાબેલીનું જે ફિલિંગ મટીરિયલ છે એટલે કે સ્ટફિંગ છે તેનું સરસ મજાનું લુક અને ટેક્સચર છે આપણે જે બહાર દાબેલી ખાતા હોય તેનું ફિલિંગ મટીરિયલ હોય એ પ્રકારનું આવી રહ્યું છે। એ પરફેક્ટ ઇન્ડિકેશન છે કે આપણું સરસ મજાનું દાબેલીનું ફિલિંગ મટીરિયલ બનીને તૈયાર થઈ ગયું છે। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો જોતા જ મોંમાં પાણી આવી જાય તેવું દેખાવમાં સરસ મજાનું ટેસ્ટી અને એકદમ સરસ મજાનું આપણું કચ્છી દાબેલી માટેનું ફિલિંગ મટીરિયલ બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે મિત્રો વધારે સમય ન લેતા હવે આપણે તેમાંથી દાબેલી ભરવાની શરૂઆત કરીશું। તો મિત્રો હવે આપણે આ રીતે ચમચીની મદદથી આપણું જે ફ્રાય કરેલું પાઉં હતું તેની અંદર આપણા દાબેલીનું ફિલિંગ મટીરિયલ એટલે કે સ્ટફિંગ એડ કરવાની શરૂઆત કરીશું। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રકારે આપણે હળવા હાથે આપણા દાબેલીના ફિલિંગ મટીરિયલને દાબેલીની અંદર ફિલ કરવાનું છે। તો મિત્રો આ પ્રકારે સરસ મજાના સ્ટફિંગ તેમજ સરસ મજાની ચટણીઓ સાથે આપણી કચ્છી દાબેલી જે નાના મોટા સૌ કોઈને ભાવે તેવી અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી સરસ મજાની બનીને તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો તમે પણ તમારા ઘરે અમારો આ વિડીયો જોઈને આ રેસીપીને અચૂકથી ટ્રાય કરજો અને અમને કોમેન્ટમાં જણાવજો કે કેવી બની છે। તો મિત્રો અમારો આ વિડીયો જોવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ, ધન્યવાદ।